ગાઈસ આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આપણે ચા બનાવવા મૂકી દીધી છે. જોઈ લો આપણી ચા બને છે. ચા બની જાય એટલે ચા પીને પછી જવાનું છે આપણે પાર્લરે. વાગી ગયા છે 6:15 અને અમારે હેમિલ ભણો હજી ઊંઘે છે અને સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે જો હવે રહ્યો જો ઊંઘે જો ઊંઘે છે ગચગચાટ. હવે તો ગાઈસ આપણી ચા બની ગઈ છે. આપણે ચા પી લઈએ. ચા પીને પછી જઈએ પાર્લરે. પહોંચી ગયા છે પાર્લરે. જોઈ લો આપણું પાર્લર છે આ રહ્યું અને આપણે પાર્લરની સાફ સફાઈ કરી અને હવે આપણે પાર્લરે બેસવાનું છે. જોઈ લો અમારા મિત્ર રોજ આવે છે. આ બેઠા જોઈ લો અમારા મિત્ર કમલ કઈ રહ્યા. ના એ વાત હજી હશે એના ઘર વચ્ચે પાછા હોય તો હવે ગાઈસ આપણે પાર્લરે બેસવાનું છે. મળીએ બ્લોગમાં જોડાયેલા રહેજો. ખાવાનું આપણે બહુ ખવડાય 200 આરી કરી દો. લીધી છે વણા માટે વેફર, રતલામી સેવ અને પૌવા બધું લીધું છે. પેલી બાજુ બનાવી છે જો ઝીણી સેવનો શીરો. તો સેવ બુદ્ધિના બાલ છો હા એ બુદ્ધિના બાલ લહડો બે જાવ ખાવા માટે બનાવી ખાવાનું આમાં શાક ભાત રોટલી અને ભગવાનને શાક ચડાવીને પછી જમવા બેસી જઈએ અમે. આજે ઓછી 11 છે. શ્રાવણ મહિનાની શ્રાવણ મહિના શું છે? અષાઢ મહિનાની 11 છે આજે. તો હવે આપણે જમી લઈએ. મળીએ પછી જમીન અને હવે જમવા ઉપર જવાનું છે. શું બનાવ્યું છે એ હવે ખબર નહીં. ઉપર જે તાંખાઓ પડે જો હે 3 કાર્ડ ભર્યા. મારું કાર્ડ ભરે છે 3 4 5 હે નારિયેલ શું કરે? આકૃતિ દોરાય ને વિજ્ઞાનની. તે લેશન કરી દીધું એમિલ પટાઈ દીધું. પાલીમાં શું બનાવ્યું? હા ખીચડી કઢી બનાવી. તો હેડો ઉપર નહીં જવું. હા તો હવે આપણે ગાઈસ ઉપર જઈએ જમવા માટે. બનાવે છે ભાખરી. જો ભાખરી બનાવે છે અને પેલી બાજુ બનાવે છે કઢી. જોઈ લો કઢી ખીચડી અને ભાખરી બની જાય પછી બેસવાનું છે જમવા. અહીંયા તપેલી છે ખીચડી અને હેમિલ ને આર્યન ને બુન ને કમલેશ ને બધા નીચે બેઠા છે. બધા ઉપર આવે પછી અમારે બેસવાનું છે જમવા માટે. તો મળીએ પછી. એ માલિકા જમવાનું કાઢા છે થાળીમાં. જો ભગવાને કેળા ચડાવી દીધા છે. આજે 11 હતી એટલે 11 દિવસે અમે ખીચડી શાક ને એવું નહીં ચડાવતા ભગવાનને. કૃષ્ણ ભગવાનને કેળા ચડાવીએ છે. 11 દિવસે ના ચડાવાય. અને ભાખરી ખીચડી કઢી. જો અમારે એમિલ બેઠો છે. કને આ બાજુ બેઠો છે. કમલેશ બેઠો હ.
કોના કમલેશ કમલેશ કહેવાય, કમલેશ મમ્મા છે. અને આર્યન બેઠો. અને આ કોણ બેઠું? આર્યન એ શું થાય? ઓ મોટું દેખાડ તારું આ બાજુ અંતન ચમ બેઠા છે? આર્યન હા એ આર્યન શું થાય? ભાઈ હા અને પેલું કોણ? મી ના પાલીમાં જો આપણે ભોણા કાઢી દીધા છે હવે, અને હવે આપણે જમી લઈએ. વાગ્યા છે 11 અને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. આજ તો બહુ લેટ થઈ ગયું ઊંઘવાનું, ને પથારી કરવાનું બાકી છે હજી. ચલો પથારી થઈ જાય પછી આપણે ઊંઘી જવાનું છે. સવારે વહેલા ઉઠવાનું હોય છે એટલે. તો વિડીયોને આટલે આપણે એન્ડ આલીએ છીએ. એન્ડ આલીએ પહેલાં તમને જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો મિત્રો. બધા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી.